દેવગઢ બારિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગા યોજનામાં મંત્રી બાબો ખાબડના રાજમાં રસ્તો ગાયબ, પૈસા વરાળ, સ્મશાન સુધીના માર્ગ માટે ફક્ત બિલો બનેલા, જમીન પર કામ શૂન્ય જોવા મળતા મોટા આર્થિક કૌભાંડનો પર્દાફાશ થયો હતો. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાઓમાં મનરેગા કૌભાંડે હદ વટાવી દીધી છે. દુધિયા ગામે સ્મશાન સુધી જવાનો રસ્તો કાગળ પર બન્યો છે. હકીકતમાં તો જમીન પર એક પણ કાંકરો નાખ્યો નથી, લોખંડની ખાટલી પણ નથી. ગ્રામજનોના આક્ષેપ મુજબ કરોડો રૂપિયા ઉડાઈ લઈ ગયા અને ખાતામાં જ ગરમ થઈ ઓગળી ગયા. મરણ પામ્યા પછી પણ શાંતિ નથી મળી રહી એવી લોકોની ચીખ પુકાર વચ્ચે હવે તંત્ર સામે સવાલો ઉઠ્યા છે. સ્મશાન પણ નથી અને આવર જવર માટે રસ્તો પણ નથી, તો તમે શું કહેવા માંગો છો? સ્મશાન વિશે તો હું કહું, અમારે દુધિયા ગ્રામ પંચાયત ચાલે ખરી, પણ દુધિયા ગ્રામ પંચાયતની જે ગ્રાન્ટ આવેલી સ્મશાન જે ખવાઈ જાય એ કંફાટ નીકળ્યું તો કોઈએ એનો ઉપચાર કર્યો નહીં. ગરીબોને કેવું દહેકામ લઈને આવવાનું પડે. એમ અમારે બચ્ચુ ખાબડ મંત્રી ગ્રામ પંચાયતના મંત્રી ભારત દેશના બનાવ્યા તે વખતનો આજે 18 થી 2000 સુધી મેં તે વખતનો ભાજપ મેં વોટ આલતેલો, પણ હવે એ કશું કર્યું નથી. અને અમારા વરસાદમાં અહીંયા આવવા પડવા પડે અને સ્મશાન આ રીતે અમારે કરવા પડે છે. કોઈ આપણે સ્મશાન મેં કોઈ જગ્યાએ આવું બનાવેલું છે? ગમે તો ગુજરાત રાજ્યમાં જો આવું સ્મશાન કોઈ જગ્યાએ હોય તો કી બતાવો. અને પછી ખબર કેવું કે અને ગ્રાન્ટ અમથા સહી સિક્કા કરીને કે લોકોને ભોળે 300 ની રૂપિયા આલીને ભેળવીને જીતી જા. તે વખત કેવું કે આ રીતે પાર્ટીનો નિયમ કર્યો, પણ હવે કેવું કે ભ્રષ્ટાચાર નીકળ્યો. તે વખત આ રીતે અમારી પરિસ્થિતિ કરવા પડે છે. અમે જેવું ખેડૂતના દીકરા છીએ એટલે આવી પરિસ્થિતિ કરવા પડે છે. અમારે ખેડૂતના દીકરાને આવી પરિસ્થિતિ કરવા પડે એ રીતની વાત છે. અને હું છું વિનોદકુમાર ભાઉભાઈ બારિયા. દેવગઢ બારિયા વિધાનસભામાં દુધિયા એક ગામ એવું છે કે એમાં તમામ સ્મશાન ગૃહ બનાવવામાં આવ્યા છે, પણ કોઈ જગ્યાએ સ્મશાન ગૃહ બનાવવામાં આવ્યા નથી. ફક્ત કાગળો ને કાગળો ઉપર બનાવવામાં આવ્યા છે. એટલે મારું ટૂંક સમયમાં એટલું જ કહેવું છે કે જે તે વેડફળિયાનું સ્મશાન બની ગયું હોવાથી હાલ અહીંયા કોઈ પ્રૂફ જોવા મળેલ નથી. એની વધારે પડે એમ તપાસ કરે. અને સ્મશાન સગડી આવી છે તે અમારા માજી સરપંચ એવા બળદભાઈ ખુમાભાઈ બારિયાને ત્યાં પડી છે. એની તાત્કાલિક તપાસ કરી અને કઈ જગ્યાએ મૂકવાની હતી એની તપાસ કરી અને સરકારશ્રીને એક જ વિનંતી કે એની તપાસ કરે અને જે કોઈ એનો સર્વે સમાજનો પૂરતો ચુકાદો પ્રજા વચ્ચે આપે એવી મારી નમ્ર અરજ છે. જય હિન્દ, જય ભારત.